નમસ્તે ગુજરાત, જય ગરવી ગુજરાત. મારા બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે. હવે અમે આયા પહોંચ્યા પાવાગઢના ડુંગરાની ઉપર જવાના રસ્તામાં. તો આગળ અમે પહોંચ્યા તો થોડી વારમાં મારા દોસ્તનો ફોન આવ્યો. વાગ્યા હતા 12:30 જેવું થઈ ગયું હતું. હવે આગળ પહોંચ્યા તો એનો પાસેથી ફોન આવ્યો. એ અમારાથી કમસે કમ 1 કિલોમીટર દૂર છે અને એની ગાડી પાછી બંધ પડી. તો મારે જવા માટે પાછું રિટર્ન થવાનું હતું. તો અમે સાઈડમાં પહેલાં ગાડી લીધી એની અને પહેલાં એને ફોન કર્યો કે ગાડીને કાંઈ વાંધો છે. તો અમે પાછા રિટર્ન જવાની તૈયાર કરી. હવે રિટર્ન તો અમે પહોંચ્યા પણ એ ગાડી ચાલુ થાય એમ હતી નહીં. એટલા માટે એની ગાડીને મેં જોયું પણ એ ગાડી કાંઈ ચાલુ થાય એમ હતી નહીં. એટલા માટે અહીંયાથી એની ગાડી અહીંયા પાર્ક કરી અને અમે 2 ગાડી હતી તો એકમાં 3 જણા એમ કરીને ગાડી જવાની તૈયારી કરી. તો ત્યાંથી અમે પાવાગઢ પાસે પહોંચી ગયા હતા. એક ગાડી અમે ત્યાં મૂકીને આવ્યા અને હવે બીજી ગાડીને અમારે પાર્કિંગ જોઈતી હતી. તો અમે ગાડીની પાર્કિંગમાં ગયા અને ત્યાં પણ લાઈન હતી થોડી અને પબ્લિક હતી એટલે ટ્રાફિક પણ હતી. અમે આપણા ગાડીના પાર્કિંગના લાઈનમાં ઊભા હતા. તો ત્યાં અમને બધું આ ગાડીનું દેખાણું અને જગ્યા તો મળતી નથી ગાડીની પાર્કિંગ. અને આગળ ગયા તો ત્યાં ગાડીને પાર્કિંગના 50 રૂપિયા કહેતા હતા. તો ગાડીની પાર્કિંગ કરાવી 50 રૂપિયા દઈ અને આગળ જે આ સાઈડમાં કેબિન દેખાય છે તો ત્યાં હેલ્મેટ કે બેગ કે એવું કાંઈ મૂકવું હોય તો 20 રૂપિયા એની ટિકિટ છે. પાવાગઢ પહોંચી ગયા છે અમે. અહીંયાથી તડકો બહુ છે, પબ્લિક પણ બહુ છે અને અહીંયા આગળનું બધા આગળ જે ધર્મ છે અને અહીંયા મહાકાળી માનું મંદિર છે. તો જો આગળ મંદિર જાણવા જેવું મળશે તો તમને દરેક કોઈ સારું વસ્તુ જાણવા જેવું તમને આપું મેં. પબ્લિક અહીંયાની તમારે જોયું છે, બહુ જ પબ્લિક છે અહીંયા. આજે પાછો રવિવાર છે અને પાછું આપણે કાલે તહેવાર પણ દિવાળીનો તહેવાર ગયો એના માટે પબ્લિક પણ બહુ જ આવેલી છે. અહીંયાના આ પગથિયા કમસે કમ 3000 જેટલા પગથિયા છે. પબ્લિક છે, આજે રવિવાર છે, તડકો પણ બહુ જ છે. બધા દોસ્ત લોકો જોડે છે એટલે ફરવાની થોડું અલગ જ મજા આવે છે. આજે રવિવાર છે. જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમને વધુ બતાવવાની ટ્રાય કરી મેં. આવું છે माता जी के मंदिर जाने का रास्ता. वहाँ पर देखो रोड पे चालू है. तो वैसे अन्य संगठन प्रधानमंत्री क्या यहाँ पर 45 मिनट में सिर्फ 18 सीढ़ियाँ. दुनिया के तमाम मंदिर में ये सब यहाँ पर देखो. અહીંયા બધું જ પબ્લિક પણ બહુ સારી છે અને અહીંયા પણ આ જો મારા દોસ્ત લોકો બધા નીકળી ગયા છે. અત્યારે 5000 રૂપિયા લાગીને ગીસામાંથી નીકળી ગયા. આમ જો સહમાં ગયા તો સહમાં રહ્યા જોઈ લે. આ બધા ઉભા રહ્યા સસમા લેવા લ્યો. આ રણછોડરાય મંદિર. રાજા રણછોડરાય મંદિર. ભગવદ ગીતા રામાયણ ચંદ્ર રણછોડરાય મંદિર. મસ્ત બહુ સારી ફેસિલિટી આપેલી છે. ઉષા દેખરો આગળ જો આવડા કોઈ પ્રાચીન છે. હવે આનું મને કાંઈ ખબર તો હતી નહીં તો મેં આને પૂછ્યું તો એ કે મને પણ કાંઈ ખબર નથી આ પ્રાચીન કિલ્લો છે કે આનું શું છે. આનું મને કમેન્ટ કરીને તમે બતાવો કે આ શું લખેલું છે. ત્યાર પછી મેં આગળ જો દોસ્તો થોડી મસ્તી કરી. પછી એક બીજો સારું છે અહીંયા બીજો વાણી હતો. બીજો વાણી નામથી 2 નામ એને 2 દોસ્તાર પરથી 2 નામ પાડ્યા. આજે સાપાને કઈ નિયમ છે તું જે કે ને અમને તો સૌજીભાઈ એવું કીધું કે રાજા હતો ને બરોબર છે. ઈ રાજા પોતે પતિ રાવળ. તું પૂછજો જે 2 ગઢ છે ને આખા ગુજરાતમાં મતલબમાં એ 2 ગઢ એક પાવાગઢ અને જુનાગઢ 2 જીતો ની જાય. જુનાગઢમાં જીતો ને એને રાખાંગાર હતો.
તો 150 રૂપિયા છે ને ભાઈ રોપેમાં આપી દેજો. આમ હાલીન ઉપર ન ચડતા લારી થઈ જાવ. થેન્ક યુ. દાદરા ચડ્યા પણ ભી તો ઓછી પડે છે પણ આ મજા આવે છે બરોબર. હા, બધું દેખાય છે બરોબર. દાદરા ચડો એના ઠેલા મૂકીને આવજો હેઠે નકર લાંબી ના થઈ જાવ. ગાડી લઈને તો આવતા જ નહીં. જિંદગીમાં કોઈ સારી ગાડી લઈને આવતો વાટા જેવી ગાડી લઈને ન આવતા. કાલના હેરાન થાય છે કાલના હેરાન થાય છે. કાલ સાંજના હેરાન થાય જ્યારના નીકળ્યા ત્યારના હેરાન થાય. હાઈવે પર સીધા પછી હેરાન જ થઈ. અમારી પરિસ્થિતિ તો આ ગાંડા અમારી સુધી નહીં આવો. અમે ભલે થાકી ગયા લારી થઈ ગયા અમે ખુશ છીએ. અમે બધા ખુશ છીએ અહીંયા. સારી વ્યવસ્થા છે અને કોઈ પણ અહીંયા આવવું હોય ને પાવાગઢમાં તો જેમ બને તેમ સવારમાં વહેલા 7 વાગ્યા સુધીમાં અહીંયા પહોંચી જાઓ. 7 કે 8 વાગ્યા સુધીમાં તો તમે કમસે કમ 12-1 વાગ્યા સુધીમાં તડકા ના થાય કે ગરમી ના થાય ત્યાં પહેલાં તમે નીચે ઉતરી શકો. એટલા જેમ બને તમે આ ડુંગરામાં ચડવું હોય તો મોર્નિંગના ટાઈમ પર ચડો ને તો તમારા માટે સારું રહેશે. કેમ કે આગળ જતા કોઈ દીવા મૂકેલા છે હવે કોઈની માનતા હશે કે પછી એવું કહે છે ખબર નહીં. અહીંયાથી જો તમે દાદા સુધી માનતા મૂકેલા દીવાઓ છે. હરેક દાદરા છે ત્યાં સુધી કોઈની મનોકામના હોય કોઈ દાદરા હોય એવું હરેકનું છે. જો અહીંયા દાદરા છે હરેક જગ્યાએ છે દીવા જગવાયેલા છે. અડધી સુધી તો રોડ ઉપર આવે બાઇક કે કોઈ પણ વાહન લઈને અહીંયા સુધી પહોંચી શકો. અહીંયાથી લઈને તો તમને દેખાતું હોય તો બસ પણ અહીંયાથી જાય છે જોઈ શકો છો. તે એ છે ને અહીંયા સુધી આવે. અહીંયા સુધી આવે છે કે આજે પાણી ટાંકી છે ને ત્યાં સુધી બસ નહીં લઈએ છીએ. બસ છે પછી કોઈ 2 વ્હીલ છે ત્યાં સુધી આવે. પછી ત્યાંથી આપણે 1800 કિલોમીટર 1800 સીડીના પગથિયાં આપણે ચડવા પડે. સામે પાવાગઢ છે અને સામે પાવાગઢ ગામ કે છે ને તે છે. પાવાગઢ ગામ છે આ છે આ રોડ છે. અહીંયાથી તમને દેખાતો છે કે કોઈ બસ કે વાહન કે અહીંયાથી જાય છે. એકદમ બ્યુટીફુલ સરસ એવો નજારો છે પાવાગઢના ડુંગરા પર. મેં તો એટલે અહીંયા પહેલી વાર આવેલો એટલે મને રહસ્ય કે એવું કાંઈ ખબર નહીં તો પણ મેં તમને બતાવી આપીશ. એટલે 1 નંબર અહીંયાનો વ્યૂ એકદમ સારો વ્યૂ આવે છે ને. જો અહીંયા તમને અહીંયા વિડીયોમાં દેખાતો છે કે એક સાઈડ જે છે ને છાંયો છે ને એક સાઈડ તડકો છે. રેડી તો એ એક આ જે વાદળો છે ને મોટો વાદળો અહીંયા તમને બતાવું કે તમને અહીંયા આ વાદળો છે ને આ વાદળો અહીંયાથી લઈને અહીંયા એનો છાંયડો આવે છે. મતલબ પાવાગઢ ગામ આવી ગયેલું પછી થોડીક એનો એરિયો આવી ગયેલો. બાકી તડકો છે બધી જગ્યા પર જોઈ લો. કપી રાજા જો મસ્ત રીતે ખાય છે ને. જો અહીંયાની કોઈ પટ્ટીઓ બાંધેલી છે. કાપડની પટ્ટીઓ હોય ને એ બાંધેલી છે. ખબર નહીં શું કામ બાંધેલી છે. તો અહીંયા પણ હવે કોઈની મનોકામના છે કે કોઈની ઈચ્છાઓ છે માનતા છે. મને તો આની કોઈ માહિતી છે નહીં. અગર માહિતી હોય તો મેં તમને જરૂર બતાવી.
મસ્ત હાલવાની એક નંબર મજા આવે અત્યારે મજા આવે છે નહીં થોડી પાણી કરતા રોપમે વયાવન એટલી મજા આવે રોપમે વયાવન 150 રૂપિયા ભલે આવાની આમાં નહીં 150 ને 200 આપી દેવા તમારે કેડીભાઈ અમારે કાંઈ નથી બોલવું કેમ કે બોલે છે નથી એટલે થાકી ગયા છે લાવ પાણી પીરા જરા જયભાઈ કાંઈ તો બોલો હજી આ પૂરું જ નથી થતું મજા આવે બરોબર આવે મજા આવે ફરવાની એન્જોય થાય છે એક નંબર મજા જ આવે કેડિયા તળાવ કયો છે દૂધ્યુ આ કયો તળાવ છે સાચું તળાવ ને આમ લખેલ છે વીર ક્ષત્રિય વીર ભાજીયા મહારાજ વાસરા દાદાનું મંદિર અહીંયા એકદમ બેસ્ટ મંદિર સારો છે આ વાસરા દાદાનું મંદિર છે અહીંયા ચલો આગળ જઈએ હવે તો અહીંયા પણ પેંડા શું છે મીઠાઈ 200 ગ્રામ 100 રૂપિયા એકદમ સારો નજારો છે એકદમ અને જો થોડાક તમે દાદરા ઉપર ચાલો ને આજની પબ્લિક જો હવે અમારે ઓહો આ દૂધ્યુ તળાવ કે છે આ એક ટાઈમ પર રાજાએ એને બનાવેલું હતું હવે એ કયા કારણસર બનાવેલું હતું કોઈ ખબર નહીં કોઈ આઈડિયા નથી આપણે આ દૂધ્યુ તળાવ છે અત્યારે એને થોડીક ગાડી ગંદકી એવું થઈ ગયેલું છે બાકી તો આ રાજાએ બનાવેલું દૂધ્યુ તળાવ ડુંગરાની ઉપર બનાવેલું છે મતલબ સામે મંદિર છે પબ્લિક તો ગરમી છે તડકો પણ બહુ છે આજે ભાઈ ચાલ હવે અહીંયાનું તમે જરા વ્યૂ દેખાઈ દો કેટલું જબરદસ્ત અને સારો વ્યૂ છે જો અહીંયાનો કોઈ સારો વ્યૂ આ સામે પણ કોઈ નદી છે અત્યારે આગળનું જે કહે છે ને એ કાંઈ એકદમ ઓલું નહીં બતાવે મોબાઈલમાં જે એવું બતાવે બાકી તો કેમ કે ભાઈ શું થયું સંજયભાઈ બરાબર અજયભાઈ હાલો ટ્રાફિક છે બહુ જ હજી જો આ પાવાગઢનું મંદિર હમણાં અહીંયા કામ પણ ચાલુ છે થોડું પબ્લિક પણ આજે બહુ જ વધારે જ પબ્લિક છે આજે વિડીયો મારે કટ કરીને બનાવવા પડે છે આજે બહુ જ પબ્લિક છે અને કોઈ એટલું બાઇકમાં કોઈ એટલું નહીં અને બહારનો નજારો પણ એટલો ડુંગરા પર છે જોઈ લો અહીંયાનો નજારો એકદમ સારો પબ્લિક જોવું ખાલી બહુ જ પબ્લિક છે આજના આ મંદિર આવી ગયેલું ડુંગરા પર પાછળનો વ્યૂ જોઈ લો ખબર ને શું છે અહીંયા કોઈ જોવા જેવું છે આપણે કોઈ આઈડિયા નથી અહીંયાનું શું છે ચલો જોઈ લઈએ શું છે શું છે આ કાંઈ ખબર નહીં આપણે અને ઢોલ ને પબ્લિક છે અહીંયા બહુ આ શું છે
પાવાગઢ મંદિર. પાવાગઢના દર્શન કરીને અમે બધા ત્યાંથી નીકળ્યા. હવે અમારે બહુ મોડું થઈ જાય એમ હતું એટલે, અને મારાથી જેટલું થયું એટલું મેં તમને બતાવવાની ટ્રાય કરી, અને પાછળના વોઇસમાં પણ સારો નહીં આવ્યો હશે તો તમે જોતા રહો. હવે આગળના વિડીયો પણ આની કરતાં સારા આપવાની ટ્રાય કરી, અને હરેક વિડીયોને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય ગરવી ગુજરાત.